અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ છે। પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ચૂંટણીમાં પોલીસ વિભાગની તૈયારીઓને લઈને આખરી ઓપ અપાઈ રહ્યો છે। મતદાન કેન્દ્ર પરની તૈયારીઓનું નિરીક્ષણ થઈ રહ્યું છે। પોલીસ કમિશનરે અસારવામાં શાળા નંબર 18નું નિરીક્ષણ કર્યું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ સજ્જ છે। આપ જુઓ, અસારવામાં શાળા નંબર 18માં નિરીક્ષણ કરવામાં આવ્યું છે। પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર GS મલિકે નિરીક્ષણ કર્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસ પણ એલર્ટ છે। પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8000ની આસપાસ છે। આ સિવાય 7 SRPની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે। એકંદરે પોલીસ તરફથી જે હિસ્ટ્રી શીટોની ચેકિંગ વગેરે છે, તે પાસાની કાર્યવાહી, એક્સટર્નમેન્ટની કાર્યવાહી કે પ્રોહિબિશનના ડ્રાઈવની તરીકે ચાલી રહી છે। એકંદરે પોલીસ બહુ ઇફેક્ટિવલી કામ કરી રહી છે। આપણે જે કુલ સેન્સિટિવ બિલ્ડિંગ જે છે એ 419 છે। जो नॉर्मल बिल्डिंग है 895 અને 2 हाइपर सेंसिटिव છે। એટલે કુલ જે બિલ્ડિંગ છે આપણે અમદાવાદ પોલીસ કમિશનરેટ એરિયાની એ 1316 બિલ્ડિંગ છે અને 4172 એમાં બૂથ આવે છે। એટલે અમુક બિલ્ડિંગોમાં 2, 3, 4 કે વધારે બૂથો હોય છે। આ રીતે અને બધી જગ્યાએ આપણે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે।